અને આછીની વાત મોડી એક દાડો જંગલ માંથી આ કમરા જેવું એક ગામ હશે એમો ટીના ભુવા રઈજી ભાઈ લખમણ ભુવા એ દરમગલ પગલો ભરીને પેલો આછી ડોલતો જાય છે તે દાડે ગણપતિ નું અવતાર સમજીને આછી ને કોક 5-25 રૂપિયા આલે કોક કેરો ખવડાવે કોક પપૈયો ખવડાવે તે દાડે પેલા જંગલ માંથી ઝાડવા જોખરો માંથી ભૂલો પડેલો સિંહ કદાચ ગામડામાં આવી પહોંચ્યો તે દાડે જોગણી હોબળજે આછી બોલે ઓ જંગલ ના રાજા સિંહ તમે મારું આછી નું આવડો ને તમે ભલે જંગલ ના રાજા પણ મારા આછી જેટલું તમારું મોન નથી મને ગણપતિ નું અવતાર સમજીને કોક 5-25 રૂપિયા આલે ફૂલની મારા સડાવે એ તે દાડે તેવા ભાઈ સિંહની પગની માથાની પગે અડીજી કે હું જંગલ નો રાજા કોઈ દાડો કોઈથી બીતો નહીં ને કાછી એ મને બીવડાયો તે દાડે માં સિંહ બોલે કે આજે આછીન મહેન્દ્રભાઈ જવાબ નહીં આલું તો લે અમારી આબરૂ જ છે રાણો રાણાને રીતે જ કહેવાય એ તે દાડે સિંહ બોલે કે મરદ મરે નહીં તો હુદી મરદોનગી નું ફાડ્યું કોઈ દાડો નીચે પડે નહીં તે દાડે સિંહ બોલ્યો અરે વો ગજરાજ મારું જંગલ ના રાજા નું હોબળજે કે વર્ષ થી હું જંગલ નો રાજા હતો આજે હું જંગલ નો રાજા અને આવતી પેઢીઓમાં હું સિંહ જંગલ નો રાજા રહેવાનો ઓવાથી ભલે ગણપતિ નો અવતાર સમજીને કોક 5-25 રૂપિયા આલશે કોક ચેરોય ખવડાવશે ને પપૈયોય ખવડાવશે પણ મારી સિંહની એટલી તાકાત ને એટલું બળ છે કે 1 કરોડ નો બંગલો કોઈએ બોધ્યો હશે ત્યાં જઈને ઉભો રહું ને જંગલમાં ધ્રાડ મારું એવી મારું તો એ પેલો બંગલાનો ધણી મારો હારો દસ્તાવેજ લેવાના ઉભો રે એવું મારું સિંહ નું બળશે પાવડિયા વગર કેવું છે બીજું કેવું નથી કે લોહીની મર્દાનગી અવશ્ય રાખજો બાકી આ દુનિયા તમને કોઈ દાડો નહીં જીવા દે રાણો રાણા રીતે પછી ઘેર ભલે મરચું ને રોટલો ખાય પણ બજારમાં નીકળે એટલે એનો વટને મોભો અલગ પડવો જોવે એ મારી જબરી ને જાદુગર આઈ પાવડિયા ખમા તમને ભાઈ ખમા પણ કે કાઢ્યો કરજગ ક્ષમા હોબળજે ડેરા ઉપર દેવા ભાઈ વિશ્વાસ એવો રાખજો ટીના ભાઈ
કે મારે તોય તું માતા એટલે જીવાડે તોય તું માતા તારે તોય તું માતા ડુબાડે તોય તું માતા ચમકે માં વાપડજે મારું રાઠોડ નું એવું કેવું કે આજની તારીખ ને વાર સમય લખવું હોય તો લખી લેજો આજથી 3 વર્ષ પછી વધારે તો કેવું નહીં પણ 22 ની સાલ આવશે એ જેના ઘેર ડેરું નહીં હોય અને ભીખ માંગે કોઈ ભીખ નહીં આલે આવો સમય ના આવે તો આજે ભર્યું મારું ગાયું જાય ડેરા અને ભર્યું મારી જોગણી નું ધૂળવું જાય પાવડિયા ખમા તમને ચમકે દેવી આ નોના નોણપણમાં 474 મો રાજા થઈને ફરું છું માં અભિમાન કરતો નથી લ્યા દુનિયાના દેખતો મેં હરેક સીડી મોય ગાયું છે કે સુર નથી ખબર સંગીત મને નથી ખબર દુનિયાના કલાકારને હાર્મોનિયમનો સુર ને આપણી ભાષામાં સ્કેલ કહેવાય એ મને કોની ખબર નથી પણ મારી 75 ની દયાથી રાજા થઈને ફરું પણ દેવી હોબળજે એ માં દેવા ભાઈ મોટીના બુઆ હોબળજો દુશ્મનને દેવું આ બે વસ્તુ મરદના મોથે હોય માય કાંગલીઓની જરૂર નથી પાવડિયા ખમા નવલે ભાઈ ચમકે દેવી ઓ માં આ તો કઈક મારા ઘડિયો એ હારું પૂર્ણ કર્યું હશે મારા બાપ દાદો નો એક દાણો સમય એવો હતો ટીના ભુવા કે ખરા બપોરે ઓ માં વગર જોડો એ કદાચ ગોડી ધોરા કર્યા હશે હાથનો ઓશેકો કર્યો હશે માં ઓ માં કંતોણના ખોતરાનો ઓ ગોડી ઓઢણો બનાયો હશે માં ફાટલુજીનો બુશર્ટ પહેર્યું હશે ઓ ગોડી એક ટણનો રોટલો ખાતો કદાચ મોઢે ફેણ આવતું હશે પણ કદાચ દેવી તારા જેવી દેવી હાચી પાલવી હશે અતાર તો ગોડી એ વેળા ચો જતી રહી સપને ખબર નથી લ્યા ગાડીઓ ને બંગલા કરી મૂક્યા છે પણ દેવા ભુવા ટીના ભુવા એ બધું ચારે બને એ દેવની તમારી હાચી ગતિ બની જાય એનો ને તમારો હાચો લટિયો ગુથાઈ જાય એ તમારો ને એનો હાચો તાર થઈ જાય એ બાકી ખોટા કલર ને ખોટા વેણ વધાવા કરો તો બાકી એ તમારી મત દરિયે નાવડી ડૂબવાની પાવડિયા ખમા તમને ભાઈ ચમકે માં અભિમાન થી ગાતો નથી માં હું રાઠોડ પોતે ગાતો નથી માં આ તો મારી 75 આપે રૂપે ગાવા બે માં ગાવા મે એ માં કદાચ શબ્દ નીકળી જાય તો કોકની પેઢી બોધાઈ જાય અને શબ્દ એવો નીકળી જાય તો કોકની પેઢી નું ખેદોણ મેદોણ થઈ જાય એ તો દેવાભાઈ ને ટીનાભાઈ ને અનુભવ છે ઓ દેવી પડજે કદાચ માં જે મોણા દુઃખમાંથી એ મોટો થયો એ દુઃખનો દાડો ભૂલ્યો તો એ એના આંગણે પાછો નરિયો ને નરિયો આવશે પાવડિયા વગાડજે કે બાકી પહેલું એક દાણાનો મારો એવો સમય કે મુન દિગ્નેશ મૈડા મોડવામાં ગાવા જાતા તેવા ભાઈ ટીના બુઆ ગાવા વાળા માઈક ના આલે એ હવા માટે જગ્યા ના આલે અને અહીંયા વેળાએ ઠંડીમાં અમે લઈને જતા બાઈ પણ હોબળજે આ
જગવાએ પહેલી વાર પ્રોગ્રામ કર્યો તારે લઈને હું આવ્યો તો બાઈ અને મારું પોતાનું નતું ઉસીનું માગીને આવ્યો તો ભણજે દેવી પણ જ્યારથી મારી મોહાળની શીખોતર મન મળી ગઈ અને એનો હાચો ઓળખણ પડી ગયો અને એમાં મારા ટીના ભુવાની મેલડી નો ટેકો વડી એ ટાઈમે મેણો મારનારા મેણામાં રહી ગયા પણ અત્યારે તો 474 રાજસ્વતર વિહા વાકડ ને કસ કાઠિયાવાડમાં એ મારી રાઠોડની એન્ટ્રી પડે એટલે માં ગાવા વાળા માઈક મેલી દે એ હવા માટે આગવી જગ્યા અને જે મેણું મારી ગયા હતા એમની જોડે બાઈક ને બાઈક હું ફરો મારી પોતાની 3 ગાડીઓમાં પાવડિયા ખમા દમણે ભાઈ પણ માયતી ગતિ ને મતી આલુ તો તું જ આલુ માં બાકી હું અબળ જે ડેરા પતઈ રાજા એવો એ તો કે રાત દાડો ડેરું જ કરતો હતો તોય માં ઘડીક વાર બોણ ભૂલાઈને એનો ખોડો કાઢ્યો તો રાજા રાવણ હતો એ દેવ શંકર ભોળાનાથ નો ભગત હતો પણ એનું ફોન ભૂલાડ્યું તો તે ડેરાએ એટલે મારે રાઠોડ નું એવું કેવું કે મતી ગતિ ને ફોન આલું તો હારું આલજે અને માં દુનિયામાં રૂપિયો પૈસો મેં વાલો કર્યો નથી ઓ મળી બાકી દુનિયામાં રૂપિયો પૈસો વાલો કર્યો હોત તો આજે આ 3 ગાડીઓ જગાએ મારી ફોર્ચ્યુનર લઈને ફરતો હોત મારી પાવડિયા ખબર તમને ભાઈ આવશે ગે કેવત મો કીધું છે ડેરા કે નવું દાડા જૂનું જન્મારો ચાલે માં ભળજે દેવા ભાઈ નદીમાં પાણી વહેતું હોય એમાં તમે લાકડી લઈને મારવા જાવ તો પાણી છૂટું ના પડે અરે રે કદાચ આ એવી જ વાત છે મહેન્દ્રભાઈ દુશ્મનીની જગાએ પણ ભાઈબંધીની જગાએ પણ આપણો હાચો ભાઈબંધ તું આપણી માતા ઓ માં એક દાડો મહેન્દ્રભાઈ રીંગ આવી હોય કદાચ તમારા મન મેં આપે રૂપે કોણ હોબડ્યું હશે તો 2021 પહેલા 2020 ટીના ભુવા અહીંયા હિંમત કાળજે કરાર રાખજો વાગતા ઢોલે ના લઈ આવું તો મારું ગોડીનું એણસે ખમા તમને ભાઈ